આજે આપણે નાનાથી લઈ મોટા દરેકને પસંદ આવે એવી રેસીપી બનાવવાના છીએ. તો આપણે બનાવવાના છીએ એકદમ નેચરલ એવી મેંગો ફ્રૂટી, જેમાં કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કરેલો. તો બહાર કરતાં પણ ટેસ્ટમાં સરસ એવી આ ફ્રૂટી ઘરે ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં તૈયાર થઈ જાય છે. તો જો તમે ક્યારેય ઘરે મેંગો ફ્રૂટી નથી બનાવી તો આ વિડીયો જોઈને બનાવજો. ટેસ્ટમાં એકદમ સરસ એવી તમારી મેંગો ફ્રૂટી બનીને તૈયાર થશે. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો ફ્રૂટી બનાવવા માટે અહીંયા મેં 6 કેરી લીધી છે. તો અહીંયા તમારે ખાલી પાકી કેરી કે ખાલી કાચી કેરી એવી રીતે નથી લેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો 4 કેરી મેં પાકી હોય એવી લીધી છે અને 3 કેરી થોડી ઓછી પાકેલી હોય એવી લીધી છે, જે ખાટી હોય છે. તો ફ્રૂટીમાં ખાટો અને મીઠો બંને ટેસ્ટ આવે એના માટે આ રીતે આપણે બંને મિક્સ કરી લેવાની છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા પાકી કેરીની છાલ નીકાળી અને તેના ટુકડા કરી લેવાના છે. તો આ રીતે છાલ ઉતારવાના ચપ્પાની મદદથી એકદમ હળવા હાથે કેરીની છાલ ઉતારતી જવાની છે. એકદમ હળવા હાથે કરવાની, નહીં તો કેરીનો પલ્પ પણ સાથે નીકળવા લાગશે. તો આ રીતે કેરીની છાલ ઉતારી લીધી છે અને હવે તેના ટુકડા કરી લેવાના છે. તો કોઈ પણ સાઇઝના તમે નાના કે મોટા ટુકડા કરી લેવાના છે, કેમ કે આપણે એને બાફી અને પછી બ્લેન્ડ જ કરવાની છે. તો આ રીતે પહેલાં પાકી કેરીની છાલ ઉતારી અને ટુકડા કરી દેવાના છે. તો એક બાઉલમાં મેં પાકી કેરીના ટુકડા કરી લીધા છે. હવે એ જ રીતે આપણે કાચી કેરીની પણ છાલ ઉતારી લેવાની છે. અહીંયા આપણે જેટલી આ રીતની ઓછી પાકેલી ખાટી કેરી લઈએ તો એના પ્રમાણમાં આપણે એને બેલેન્સ કરવા માટે શુગર ઉમેરવાની છે. તો બને તો આ રીતની થોડી ઓછી પાકેલી કેરી હોય એવી લેવાની. જો તમે એકદમ કાચી કેરી લેશો તો તે બહુ જ ખાટી હશે અને તેના પ્રમાણમાં તમારે સામે ખાંડ પણ ડબલ ઉમેરવી પડશે. તો આ રીતે મેં જે કાચી કેરી લીધી હતી એની છાલ ઉતારી લીધી છે. એના પણ આ રીતે ટુકડા કરી લેવાના છે. તો બંને કેરીઓના ટુકડા થઈ અને તૈયાર છે. અને જે પ્રમાણમાં આપણે ઓછી પાકેલી ખાટી કેરી લીધી છે એને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે સાકર ઉમેરવાની છે. અહીંયા ખાંડનો ઉપયોગ નથી કરી રહી. તો 1/4 ભાગ જેટલી મેં આ રીતના જે ગાંગડા સાકર આવે એના નાના ટુકડા કરી લીધા છે. હવે બંને બાઉલ કેરીના છે ટુકડા કરેલા એને એક પ્રેશર કુકરમાં ઉમેરી દેવાના છે અને સાથે જે સાકર લીધી છે એ પણ ઉમેરવાની અને અડધો કપ પાણી ઉમેરવાનું છે. હવે ઢાંકણ લગાવી દઈ અને મીડિયમ ગેસ ઉપર 3 વિસલ થવા દેવાની છે. તો 3 વિસલ થઈ ગઈ છે અને કુકરમાંથી એર પણ રિલીઝ થઈ ગઈ છે. તો હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો હવે તેમાં આ રીતે બ્લેન્ડર ચલાવી દેવાનું છે. જો તમારા પાસે આ સમયે હેન્ડ બ્લેન્ડર છે તે અવેલેબલ ના હોય તો મિક્સર જારમાં કરવા માટે સૌથી પહેલાં એકદમ ઠંડુ થવા દેવાનું છે. ત્યાર પછી જ મિક્સર જારમાં ઉમેરી અને તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો સરસ રીતે બધી જ કેરી છે તે બ્લેન્ડ થઈ ગઈ છે. હવે આ પલ્પને આપણે ગાળી લેવાનો છે. તો આસાનીથી તે ગળાય છે એના માટે આપણે તેમાં 2 ગ્લાસ જેટલું અત્યારે પાણી ઉમેરી દેવાનું છે. પાણી ઉમેર્યા પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો તૈયાર થયેલા મેંગો પલ્પને હવે ગાળી લેવાનું છે. ગાળી લેવાથી બધા જ રેસા છે તે દૂર થઈ જશે અને આપણી ફ્રૂટી એકદમ બહાર જેવી જ સ્મૂધ બનશે, જેમાં એક પણ રેસા તમને પીતી વખતે મોઢામાં નહીં આવે. તો એકદમ સારી રીતે પલ્પને ગાળી લેવાનો છે. તો સરસ મજાનો મેંગો પલ્પ કહો કે મેંગો જ્યુસ બનીને બિલકુલ તૈયાર છે. અહીંયા તમારે જો હજી વધારે પતલી ક્વોન્ટિટી કરવી હોય તો પાણી ઉમેરી શકાય, પણ મેં અહીંયા થોડી થીક કન્સિસ્ટન્સી રાખી છે જે બહાર મળતી હોય છે એના કરતાં. તો ઘરે બનાવેલી આ રીતે ફ્રૂટીમાં તમને જે રીતે પસંદ હોય એ પ્રમાણે તમે કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો. હવે તમારે જો આને 2 વીક માટે સાચવીને રાખવું છે તો 1 લીંબુનો રસ આ સમય ઉમેરી દેવાનો છે. અને જો તમારે 1 વીક કે 2 વીક કરતાં વધારે 1 મહિના સુધી સ્ટોર કરીને રાખવું છે તો જે વ્હાઇટ વિનેગર આવે છે એ 1 ચમચી ઉમેરી દેવાનો અને કાચની બોટલમાં ભરી દેવાનો છે. હવે આ તૈયાર થયેલી ફ્રૂટી હજી ગરમ છે તો આપણે ગરમ ગરમ એને ફ્રીઝમાં નથી મૂકવાની. તો ફટાફટ ઠંડી થાય તેના માટે આપણે તેમાં થોડો બરફ ઉમેરી દેવાનો છે અને ત્યાર પછી તેનું ટેમ્પરેચર થોડું ડાઉન થાય એટલે તેને ફ્રીઝમાં ઠંડી થવા માટે મૂકી દેવાની છે. તો ફ્રૂટી ઠંડી થઈ ગઈ છે. હવે તમે તેને ફ્રીઝમાં મૂકી શકો છો. તો ફ્રૂટીને એક જગમાં ભરી અને મેં ફ્રીઝમાં ઠંડી થવા માટે મૂકી દીધી હતી. તો હવે સર્વ કરવા માટે બિલકુલ તૈયાર છે. હવે અહીંયા મેં 2 સર્વિંગ ગ્લાસ લીધા છે. ફ્રૂટીને તેમાં સર્વ કરી દેવાની છે. તો અહીંયા બનાવેલી ફ્રૂટી આ સાઇઝના 5 ગ્લાસ બનીને તૈયાર થશે. તો તમારે જે ક્વોન્ટિટીમાં ફ્રૂટી બનાવવાની હોય એ પ્રમાણે કેરી લેવાની છે. અને જો તમારે આ ફ્રૂટીને સ્ટોર કરવા માટે ભરવાની છે તો આ રીતની કાચની બોટલ લેવાની છે. તેને એકદમ કોરી કરી લેવાની
ત્યાર પછી તેમાં ફ્રૂટી ભરી લેવાની છે. તો જો તમે સ્ટોર કરવા માટેના પ્રિઝર્વેટિવ ઉમેર્યા છે તો આ રીતની કાચની બોટલમાં ભરી અને પછી તેને ફ્રીઝમાં મૂકવાની. તો તમે જોયું કે આપણે રિફાઇન્ડ શુગરનો ઉપયોગ કર્યા વગર નેચરલ એવી ફ્રૂટી બનાવીને તૈયાર કરી છે. ખૂબ જ મજા આવશે આ રીતે ઘરે બનાવેલી મેંગો ફ્રૂટી પીવાનો. તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને બનાવ્યા પછી તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા. અને સાથે સાથે તમે જો મારી રેસીપી ટ્રાય કરી હોય તો તેનો ફોટો ક્લિક કરી મારી સાથે તમે કમેન્ટમાં શેર કરી શકો છો. તો નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દેવું. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.